અબુ હવે તો મને બાકી નથી ખબર હો મિત્ર. ગમે હાય બાય બોલી દે. હેલો નમસ્કાર દોસ્તો, સુપ્રભાતમ. સ્વાગત છે બધાનું આપણી ચેનલ ભવ્યા એન્ડ ધાર્મિક મસ્તી પર. તો ભવ્યા તો ગઈ છે રેગ્યુલર સ્કૂલ. આજે છે શ્રાવણીય સોમવાર બીજો, તો ભવ્યા સ્કૂલ વહી ગઈ છે અને મારે આજે સોમવાર છે. અને ધાર્મિક જો કેચીથી કંઈક રમે છે, કેમ કે સ્કૂલે જવા માટે તૈયાર તો થઈ ગયો છે. કે ભાઈ કેચી વાગી જાહે ધાર્મિક વ્યુઅર્સને. તો ધાર્મિક કંઈક કટિંગ કરે છે એટલે અત્યારે કંઈ બોલવાના મૂડમાં છે નહીં. અને સંગીતા વાસણ ધોતી છે, વાસણ ધોવે છે. ભવ્ય વહી ગઈ છે સ્કૂલે ને આજે શ્રાવણીય સોમવાર. તો સંગીતા ધોવે છે વાસણ અને હું મંદિરે જતા હું. સોમવાર છે તો હાલો આપણે હવે મંદિરે દર્શન કરતા હું. આ છે અમારા મંદિરનો રસ્તો અને પાછળ મારું ઘર છે. તો આવી ગયા આપણે મહાદેવના મંદિરે. મહાદેવ જય મહાદેવ, જય મહાદેવ. મહાદેવના દર્શન થઈ ગયા છે. મહાદેવના દર્શન કરી લીધા છે ને હવે આપણે ઘર બાજુ જઈએ. ધાર્મિકને જવાનું છે સ્કૂલે અને મારે પણ કામ પર જવાનું છે. આજે વાતાવરણ વરસાદી થઈ ગયું છે, ચારે બાજુ વાદળા જામી ગયા છે અને વરસાદની રાહ છે. જો આવે તો વધુ સારું. ઘણા દિવસથી એવો વરસાદ આવ્યો જ નથી ને અમારે. મિત્રો ધાર્મિક મારી રાહે જ ઊભો છે. હું બેટા બોલ. હું મંદિરે ગયો તો તું આવ્યો નહીં ને આજે. તો ડેલો તો ખોલો. અને આ ગૌ માતા રોટલી ખાય છે. અને મહાદેવના દર્શન કરીને ઘરે આવતો રહ્યો છું. આજે સોમવાર મારે તો, અને ધાર્મિકે જો મારી યાર સોમવાર રહેવાનો છે. અને અમારે એક અહીંયા મારા ભાઈના દીકરા ઘરે વાસ્તુ છે, નવું મકાન લીધું છે, તો ત્યાં પણ જવાનું છે. તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે બધું બતાવશું આજે વિડીયોમાં. હર હર મહાદેવ. તો મિત્રો જો ધાર્મિકને સ્કૂલ જવાની એટલી ઉતાવળ હોય ને, હજી 15-20 મિનિટની વાર છે ને આ ગેટ બંધ હોય, ઊભું રહેવું પડે તોય ભાઈ હાલો હાલો કરે છે. તો કાંઈ વાંધો નહીં, હાલો મારે એના મોજા પહેરાવવા પડશે કે એમ કે તમે પહેરાવો ને પછી જલ્દી હાલો, એમ ઉતાવળો છે અમારે. તો રેડી ફોર સ્કૂલ. ધાર્મિક સ્કૂલ જવા માટે રેડી છે. આ અમારે રોજનું થઈ જાય ફાટક પાછું બંધ. તો હું જાઉં છું. એક વાસ્તુ છે અમારા ભાઈના દીકરાના ઘરે. આ છે સિહોર શર્મા પાર્ક રોડ. આ મકાનનું વાસ્તુ છે. ઘરે આવ્યો ને સંગીતા તૈયાર થઈ ગઈ છે. કે પહેલાં હું ત્યાં એકલો આટો મારવા ગયો હતો, પછી બધું સંગીતાને લેતા હું. ભવ્યા ધાર્મિક સ્કૂલે ગયા છે. હવે સ્કૂલેથી પાછું લેવાઈને જાશું, પછી પાછા ત્યાં જાશું. અને સંગીતા કામ કરતી હતી એટલે એનું કામ પતી ગયું. ફોન આવ્યો લઈ જાઓ. ઓકે ભાઈ. તો હવે અમે ચાવીએ તો અહીંયા અમારા ખીચામાં છે. તાળું મારી દે અમે એટલે હવે નીકળીશું. મિત્રો જો અમે બપોરે વાસ્તુમાં ગયા હતા, પછી બપોર પછી ઘરે આવતા રહ્યા. અત્યારે પાછા જો જઈએ છીએ અને આપણે જો ઉપર જો છે, કેમ કે 15મી ઓગસ્ટ આવે છે તો ઘરે ઘરે આપણે ઝંડા લગાડી દીધા છે. તો અત્યારે મેં તો લગાડી દીધો છે, કોઈ હજી બધા ઘણા ઘણા બાકી છે. શું કહેશો? એવું છે? બચ્ચા પાર્ટી શું કરો બચ્ચા પાર્ટી? અરે વાહ, કંઈક બોલો. તો હવે જમવામાં ગુલાબજાંબુ હશે કા તો શ્રીખંડ જે હોય મને કે નથી ખબર બાકી. અબુ હવે તો મને બાકી નથી ખબર હો મિત્ર. ગમે હાય બાય બોલી દે. આજે અમે બહાર આવ્યા છીએ. આજે અમે બહાર આવ્યા છીએ. જમવાનું છે તમારે. અમે બેઠા છીએ. ધાર્મિક અહીંયા ગયેલો છે. મિત્રો જો અમે અત્યારે અગાસી ઉપર આવ્યા છીએ ને ધાર્મિક રમે છે.
અહીંયા આ રીતે મકાનો છે અને આ શ્રેયું અને ભૈલું તો એવું છે વાસ્તુમાં એવા છે ઈ મકાન આ ઈ નથી આ બીજું છે ને પણ આ રીતે જ છે અને અહીંથી જો કંઈક આવો નજારો દેખાય છે અને ઉપર આ લોકો જો સોલારી ફિટ કરાવી દીધી છે તો ભાઈ મકાન સારું છે ડબલ માળનું છે સોલાર ઉપર ફિટ છે